હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે મારા મમ્મી આપવાના છે એની સ્ટાઇલની જૂની લીલી મેથી ને એને બેસનનું શાક. આજે લીલી મેથી અને બેસનનું શાક બનાવે છે અને લસણ કાંદા વગરનું બનાવે છે તો પણ એકદમ મસ્ત ટેસ્ટી બને છે. તો મારા મમ્મીની સ્ટાઇલની જરા જૂની રેસીપી આપણે લઈ લઈએ. મમ્મી, તેના માટે તમે શું શું વસ્તુ લીધું છે જરા કહી દેશો? આ મેથી છે, આ લીલી મેથી, બેસર છે, આ બેસન છે 3 થી 4 ચમચી છે આટલી સાઈઝની, અને આ 2 મોટા ટામેટા છે, અને બાકી જે રેગ્યુલર મસાલા હોય છે રૂટીન બસ એ જ. અને આ મેથીને છે ને કાપીને એને 2 થી 3 વખત પાણીમાં ધોઈ નાખી છે ને નિતારી નાખી છે. હવે આપણે આ મેથી બેસનનું શાક માટે વઘાર ચાલુ કરીએ. તો એના માટે મૂકી છે અહીંયા કડાઈ, અને કડાઈમાં લીધું છે 3 થી 4 આ મોટા ચમચા દેખાય છે 3 થી 4 આવા 3 થી 4 મોટા ચમચા તેલ લીધું છે. તેલ ગરમ મૂકી દીધું છે, અને હવે આપણું તેલ આવી ગયું છે તો વઘાર કરીએ. તો વઘાર માટે પહેલાં આપણે નાખીશું અડધી ચમચી રાઈ નાખીશું પહેલાં, પછી એડ કરશું અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી હળદર, પછી એડ કરી દીધી છે આ લીલી મેથી. જો આમ તો ધુમડા મેથી એડ કરી દીધી છે. હવે આને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. મેથી તેલમાં જાય એટલે જો ક્વોન્ટિટી એની ઘટી જશે આ રીતે. પહેલાં બહુ વધારે હોય, અત્યારે જો એકદમ લીલી થઈ ગઈ, તેલમાં ગઈ એટલે તકલાઈ ગઈ થોડી ગઈ એટલે, અને ક્વોન્ટિટી ઘટી પણ ગઈ, તકલીફ થઈ ગઈ. મેથી તેલમાં બરાબર તોતલાઈ ગઈ છે. તો હવે આપણે એને ઢાંકીને કવર કરીને 5 મિનિટ માટે ચડવા દઈશું. ગેસ એકદમ ધીમો રાખવાનો છે. 5 મિનિટ સુધી આ ઢાંકીને રાખેલી મેથીને થોડી 50% જેટલી કૂક થઈ ગઈ છે. હવે એમાં આપણે એડ કરશું આ ટામેટાના ટુકડા કર્યા હતા ને 2 મોટા ટામેટાના એ, સ્વાદ મુજબ મીઠું. હવે આને પણ બરાબર મિક્સ કરી લઈશું. ટામેટા અને મીઠું બરાબર મિક્સ કરી દીધું છે. હવે ફરીથી આને ઢાંકીને 5 મિનિટ માટે ટામેટા અને મેથી બરાબર કૂક થઈ જાય. 5 મિનિટ થઈ ગઈ છે. તો અત્યારે જો ટામેટા અને મેથી બરાબર મસ્ત કૂક થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરવાનું છે બેસન. તો બેસનનું બેટર તૈયાર કરી લઈએ. આ જે બેસન હતો એમાં આપણે થોડું થોડું પાણી મિક્સ કરતા જવાનું છે, અને એકદમ ઘાટું બેટર બનાવવાનું છે. ગઠ્ઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે થોડું થોડું પાણી મિક્સ કરી દેવાનું છે, એક હાથે પાણી મિક્સ નથી કરવાનું. જો આ રીતે, જો આટલું ઘાટું બેટર થઈ જાય પછી ધીમેથી પાછું ફરીથી પાણી નાખીને એકદમ પતલું બેટર બનાવવાનું છે. જો આપણું બેસનનું બેટર તૈયાર થઈ ગયું છે. જો આટલું પાતળું બનાવવાનું છે. હવે આને આપણે એડ કરી દઈશું મેથીમાં. હવે આને આપણે મેથીમાં એડ કરી દઈશું. એડ કરતું જવાનું છે ને આ રીતે ધીમે ધીમે છે ને હલાવતું પણ જવાનું છે. આનો ચમચો ફેરવતો જવાનો મેથીમાં, એટલે ગઠ્ઠા ન પડી જાય એટલા માટે પ્રોપર વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે. મેથી બેસન બરાબર મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે એડ કરશું 1 ગ્લાસ જેટલું પાણી. હવે એ પ્રોપર મિક્સ કરી દીધું છે. હવે આને આપણે ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈશું એકદમ લો ફ્લેમ ઉપર. 5 મિનિટ સુધી આ રીતે ઢાંકીને રાખેલું તો તેલ જો સાઈડમાં દેખે, સાઈડમાં તેલ છૂટું પડી ગયું છે. આ રીતે તેલ છૂટું પડશે અને નીચે બેસન બફાતો થશે. અને હા, મને મમ્મીએ કીધું, હું તમને કહેતા ભૂલી ગઈ, કે જો તમારી કડાઈ જાડી ન હોય તો નીચે છે ને અહીંયા ગેસની ઉપર ડાયરેક્ટ નહીં રાખવાની, નહીં તો નીચે લોટ ચોટી જશે, બેસી જશે. તો તમારે છે ને રોટલી બનાવવાની તવી અથવા કોઈ પણ એવું તવા જેવું હોય નીચે મૂકીને એની ઉપર તમારે કડાઈ મૂકવાની, હે ને મમ્મી? મને મમ્મીએ કીધું પણ હું તમને કહેતા ભૂલી ગઈ, સોરી. તો હવે જો આ તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આને આપણે બરાબર પહેલાં મિક્સ કરી દઈશું. મિક્સ કરી લીધું બરાબર. હવે આપણે એડ કરશું આ મસાલા. તો પહેલાં નાખશું લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ નાખજો. અમે તો 2 ચમચી નાખીએ છીએ. 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, અને હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે. હવે આને ફરીથી 5 મિનિટ માટે ઢાંકીને કવર કરી રાખવાનું છે. પણ વચ્ચે વચ્ચે 2 મિનિટ આને ચેક કરતું રહેવાનું છે. વચ્ચે વચ્ચે ચમચો ફેરવતું રહેવાનું છે. જો 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ઢાંકણ ખોલ્યું તો જો ફરતી સાઈડ તેલ આવી જાય ને એટલે આપણું શાક પ્રોપર મસ્ત બફાઈ ગયું હોય. કેમ કે બેસન જે છે ને એ પ્રોપર અંદર બફાઈ ગયું હોય ત્યારે આપણે તેલ છૂટું પડે છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું, કેમ કે હવે આપણું શાક છે તૈયાર. જો આ છે મારા મેથી બેસનનું શાક. જો તેલ છૂટું પડ્યું છે, એકદમ સ્પાઇસી, કેવું મસ્ત લાગે છે.
અને આ છે અમારી થાળી જે અમે હું બાજરીના રોટલા હાથે ખાવાનું છું. હાથે છે છાશ અને લાલ લીલું મરચું. મમ્મી થેન્ક યુ સો મચ મને આવું નવું ખવડાવવા માટે. તો ચલો, તમને જો અમારા મેથીની ભાજીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અમારો આ વિડીયો શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.